છોટાઉદેપુરમાં 7 કરોડથી વધુના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલ સાંસદ ગીતાબેન રાઠવાએ ખાતમુહૂર્ત કર્યું। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે 7 કરોડથી વધુના ખર્ચે બનનાર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી। ખેલ મહાકુંભમાં 66 લાખ કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે। આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે 350 કરોડનો ખર્ચ કરે છે। ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજનના અધ્યક્ષપદેથી સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આ સંકુલ નિર્માણ તથા યુવા પેઢી ખેલ તરફ વળશે। ખેલો ઇન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખીને રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે। યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે તે માટે ઉમદા પ્રયત્ન થઈ રહ્યા છે। યુવાનો જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તે ઉદ્દેશથી રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારી અને કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા નવયુવાનો માટે જે રમતગમત ક્ષેત્રે આગળ વધીને રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે એના માટે અહીંયા મલ્ટીપર્પઝ ઇન્ડોર અને આઉટડોર એમ કરીને કુલ 7 કરોડ 53 લાખ ઉપરની કિંમતે આ જ્યારે સ્પોર્ટ સંકુલ બનવાનું, આપણો નવયુવાન તંદુરસ્ત રહે, એ રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડીને આગળ વધે, એ રાજ્ય કક્ષાની વાત હોય, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાની વાત હોય, ઇન્ટરનેશનલ કક્ષાની વાત હોય, એમાં આપણો ખેલાડી આગળ વધીને પોતાની કારકિર્દી ઘડી શકે, એના માટેના પ્રયત્નો આપણા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010થી શુભ શરૂઆત કરીને હાલ સુધી રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી અને આ વિભાગના માન્ય મંત્રીશ્રીએ ખૂબ મોટી આપણી ચિંતા કરીને આપણને રમતગમત ક્ષેત્ર માટેના આશીર્વાદો દીધા છે। સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ કનેક્ટેડ પ્રોગ્રામની પણ વાત કરીએ તો રમતગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરેલા શાળાઓને સાધનો અને મેદાનો સુધારવા માટે સહાય અને તે શાળાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપીને શાળાને કેપેસિટી બિલ્ડિંગ માટેની યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવેલ છે। જેતપુર પાવી તાલુકાનું 7.5 કરોડ રૂપિયાના ખર્ચે જે સ્પોર્ટ સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત વોલીબોલ છે, ફૂટબોલ છે, એવી વિવિધ રમતો, જિમ્નેસ્ટિક છે, બેડમિન્ટન છે, એવી વિવિધ રમતો માટે બહાર જવું પડતું હોય છે। જ્યારે આપણા યુવાનોને હવે તાલુકાની અંદર જ આટલું મોટું સરસ મેદાન અને ઇન્ડોર આઉટડોર ગેમ રમવા માટેનું એક સ્પોર્ટ સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે। માનનીય હર્ષ સંઘવી સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે એમણે આ નવયુવાનોની ચિંતા કરીને રમતગમત ક્ષેત્રે જ્યારે આપણા દીકરા દીકરીઓ આગળ વધી રહ્યા છે ત્યારે એમના માટે ખૂબ સરસ પ્લેટફોર્મ દરેક તાલુકામાં તૈયાર થઈ રહ્યું છે। આજનો યુવાન એ આવતીકાલનું ભવિષ્ય, એને ધ્યાનમાં રાખીને આવા વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ સંકુલો અત્યારે દરેક તાલુકાઓમાં બની રહ્યા છે। આપણા જિલ્લામાં પણ 6 તાલુકાઓમાં સ્પોર્ટ્સ સંકુલો બનવાના છે। તો એના ભાગરૂપે આજે અહીંયા પાવીજેતપુર તાલુકામાં આ એક રમતનું સંકુલ આઉટ અને ઇન આ બંને, જે રમતો અંદર પણ રમાવાની છે, જે રમતો મેદાનમાં પણ રમાવાની છે, એવું આ ખૂબ સુંદર સંકુલ અને એ પણ 7.5 કરોડની માતબર રકમ આ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવી એ આપણને આપ્યું છે।
ત્યારે આ તબક્કે એમનો આપણે ખૂબ ખૂબ આપણા તાલુકા વતી આપણે સૌ આભાર માનવો જોઈએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યા છે. હમણાં આપણે ટોક્યો ઓલિમ્પિક રમતો થઈ, એમાં બહેનો પણ યુવાનો પણ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ લાવીને આપણા દેશનું નામ રોશન કર્યું છે.